Hello students, welcome back in the session of elective accounting. In our yesterday session, we started with the first method of installment system, unit number 2. First method છે start કરી હતી. The first method was when cash price and rate of interest both are given in the question, right? In which we calculated the table and then after calculation of depreciation was there. Then after we drafted the journal entries in the books of purchaser and then journal entries in the books of vendor. ચલો એ સુધી બધાએ તમારી બુક છે એ કમ્પ્લીટ કરેલ હશે. So from today now we are preparing the necessary ledgers in the books of purchaser as well as in the books of vendor. આજના સેશનમાં તમને બંનેની બુક્સમાં નેસેસરી લેજર્સ તમે ક્યાં પ્રિપેર કરી શકો છો એ હું અહીંયા કરાવું છું, રાઈટ? સો ઇન ધીસ સેશન we will prepare the ledgers in the books of purchaser, then in the ledgers in the books of vendor. ફર્સ્ટ સમ છે એટલે બધા લેજર્સ કરાવું છું સ્ટુડન્ટ્સ. then from the next sum જે રીતે ક્વેશ્ચનમાં ઇન્સ્ટ્રક્શન હશે એ જ પ્રમાણે આપણે જર્નલ એન્ટ્રીઝ અને લેજર્સ છે પ્રિપેર કરવાના રહેશે. Clear with this? Okay. Now first give the heading in your book ledgers in the books of purchaser. Who is the purchaser? The purchaser is Mahesh, right? Mahesh means purchaser ની books માં maximum તમે 5 ledgers છે prepare કરી શકશો. First one asset account means machinery account. Then after second vendor account means Jayesh account. Then third interest suspense account. Fourth interest account. And next depreciation account. These 5 ledgers can be prepared in the books of purchaser. Next ledgers in the books of vendor. Vendor means Jayesh. Jayesh ની books માં કેટલા ledgers prepare કરી શકો છો? 3. First one purchaser account, that means Mahesh account. Second interest suspense account. And third interest account. So let's be clear થાય છે students? Okay, so let's start. Students, I told you yesterday that complete the journal entries in your books. તમારી બુક્સમાં journal entries છે complete કરીને રાખજો, right? જેથી કરીને one by one હું આ journal entries બોલતી જાઉં છું ત્યારે તમારી બુકમાં એ journal entries તમારી સામે હશે તો તમે જોઈ શકશો and accordingly અહીંયા હું તમને ઇફેક્ટ કઈ રીતે આપવી એ કહેતી જઈશ, right? Okay. Purchaser means મહેશ. મહેશની બુક્સમાં ફર્સ્ટ એન્ટ્રી તમે શેની કરો છો? તો ચલો તમારી બુક છે એ સામે રાખજો સ્ટુડન્ટ્સ અને બુકમાં ધ્યાન આપજો. ફર્સ્ટ એન્ટ્રી તમે લખેલ છે પરચેઝ રિલેટેડ. એન્ટ્રી શું છે? મશીનરી અકાઉન્ટ ડેબિટ. દેન ચલો ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, મશીનરી અકાઉન્ટ શું કરો છો? ડેબિટ. દેન ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ અકાઉન્ટ. સો ઇફેક્ટ કઈ રીતે આપો છો? ફર્સ્ટ મશીનરી અકાઉન્ટ ડેબિટ છે સો એમની ડેબિટ સાઇડ રાઇટ ડાઉન ટુ જયેશ અકાઉન્ટ. બટ સ્ટુડન્ટ્સ મસ્ટ રિમેમ્બર જેમનું લેજર તમે પ્રિપેર કરો છો એમની જ અમાઉન્ટ છે મૂકો છો. અહીંયા લેજર છે મશીનરી તો તમારે મશીનરી અકાઉન્ટમાં જે અમાઉન્ટ ટ્રાન્સફર કરેલ છે એ જ મૂકવાના છે. મશીનરી અકાઉન્ટ ડેબિટ તમે કરેલા છે 22,000 રૂપીસ. ક્લિયર થાય છે? નેક્સ્ટ છે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. સો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન ટુ જયેશ અકાઉન્ટ. અમાઉન્ટ તો કે ઇન્ટરેસ્ટ સસ્પેન્સમાં તમે કેટલા ટ્રાન્સફર કરેલા છે? 3,000. સો રાઇટ ડાઉન 3,000 રૂપીસ ટુ જયેશ અકાઉન્ટ. સો જયેશ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ શું લખશો? બાય મશીનરી અકાઉન્ટ બાય ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ 22,000 and 3,000 રૂપીસ. બે સુધી ક્લિયર થાય છે? આ સમજાય છે? ડેટ કઈ મેન્શન કરશો બધામાં? પરચેઝ ડેટ છે 1/4/2008. ચલો ક્લિયર. સેકન્ડ એન્ટ્રી તમે કરો છો ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટની એન્ટ્રી શું કરશો? જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો જયેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન ટુ બેંક અકાઉન્ટ. અમાઉન્ટ ઓફ ડાઉન પેમેન્ટ 7,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? બેંક અકાઉન્ટમાં. અહીંયા આપણે બેંક અકાઉન્ટ પ્રિપેર કરતા નથી સો ઇટ વિલ બી નોટ ધેર. ઓકે, અહીંયા ડેટ કઈ મેન્શન કરો છો? ડાઉન પેમેન્ટ ડેટ 1/4/2008. ચલો આ ખ્યાલ આવે છે? નેક્સ્ટ ઇઝ થર્ડ વન ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એ જ છે એન્ટ્રી, રાઈટ?
ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી શું કરો છો સ્ટુડન્ટ્સ? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ 1500 rupees. Second effect, interest suspense account credit side by interest account 1500 rupees. ચલો ક્લિયર થાય છે, રાઈટ? ડેટ કઈ મેન્શન કરશો? તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ ડેટ 31st March 2009. નેક્સ્ટ, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેડ એમની એન્ટ્રી છે, રાઈટ? એન્ટ્રી શું છે? જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. So, Jayesh account debit side, write down to bank account, first installment amount 6500 rupees. Bank account prepare નથી કરતા, so આ એન્ટ્રીની સેકન્ડ ઇફેક્ટ આવે નહીં. અહીંયા ડેટ કઈ મેન્શન કરશો? 31st March 2009. નેક્સ્ટ, એન્ટ્રી નંબર 5, ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશનની એન્ટ્રી શું કરો છો સ્ટુડન્ટ્સ? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ. So write down depreciation account debit side. Depreciation account in debit side nakho to machine account 2200 rupees. And machine account ni credit side effect આપશો, right? So machine account credit side write down by depreciation account 2200 rupees. ચલો આ ક્લિયર થાય છે, right? ડેટ કઈ થશે? 31st March 2009. એન્ટ્રી નંબર 6, PNL ટ્રાન્સફર. એન્ટ્રી શું કરશો? એન્ટ્રી શું કરો છો સ્ટુડન્ટ્સ? રાઈટ? PNL અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. PNL અકાઉન્ટ તમે પ્રિપેર નથી કરેલ એટલે એમની ડેબિટ ઇફેક્ટ આવે નહીં. બટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન by PNL account interest amount કેટલા છે? 1500 rupees. Date 31st March 2009. Second effect क्या આવશે? Depreciation account credit side by PNL account 2200 rupees. ચલો આ ક્લિયર થાય છે, રાઈટ? અહીંયા તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે કમ્પ્લીટ થાય છે. તો ફર્સ્ટ વોટ વિલ વી ડુ? ફર્સ્ટ વી વિલ મેક અ ટોટલ. પહેલા તો હરેક લેજર છે એ યર એન્ડિંગ થાય છે એટલે ટોટલ કરી અને ક્લોઝ કરશું, રાઈટ? ઓકે, મેક અ ટોટલ. મશીનરી અકાઉન્ટ ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ છે 22000. રાઇટ ડાઉન ધ ટોટલ ઓન બોથ ધ સાઇડ, રાઈટ? અને ક્રેડિટ સાઇડ તમને બેલેન્સ મળે છે. યર એન્ડિંગ ડેટ કઈ થશે? 31st March 2009. રાઇટ ડાઉન બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. અમાઉન્ટ કેટલી મળશે? 19800 રૂપીસ. અહીંયા તમે સર્કલ કરજો સ્ટુડન્ટ્સ. જ્યાં જ્યાં મેં હાઇલાઇટ કરેલ છે ત્યાં તમારે સર્કલ કરવાનું રહેશે, રાઈટ? નેક્સ્ટ યર તરત જ પહેલાં તો આ બેલેન્સ છે ફોરવર્ડ કરી દેવાની. અહીંયા ક્રેડિટ સાઇડ છે તો નેક્સ્ટ યર ક્યાં ટ્રાન્સફર કરો છો? ઓન ડેબિટ સાઇડ. ઓપનિંગ ડેટ 1/4/2009 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 19800 રૂપીસ. ચલો આ ક્લિયર થાય છે. નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો. જયેશ અકાઉન્ટ. જયેશ અકાઉન્ટ ક્રેડિટ સાઇડનું ટોટલ છે વધારે છે 25000. સો રાઇટ ડાઉન ધ ટોટલ ઓન બોથ ધ સાઇડ એન્ડ ડેબિટ સાઇડ માઇનસ કરો સ્ટુડન્ટ્સ. ધ બેલેન્સ વિલ કમ 11500 રૂપીસ. યર એન્ડિંગ ડેટ 31st March 2009. ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ, રાઈટ? તરત જ આ બેલેન્સ નેક્સ્ટ યર ઓપોઝિટ સાઇડ પહેલાં ફોરવર્ડ કરો. સો નેક્સ્ટ યર ક્યાં ઇફેક્ટ આપો છો? ક્રેડિટ સાઇડ ઓપનિંગ યર ડેટ 1/4/2009 to balance brought forward 11500 rupees. ચલો આ સમજાય છે. નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો છો. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ છે, રાઈટ? સો રાઇટ ડાઉન ધ ટોટલ ઓન બોથ ધ સાઇડ 3000 રૂપીસ. ક્રેડિટ સાઇડ માઇનસ કરો. ધ બેલેન્સ વિલ કમ 1500 રૂપીસ, રાઈટ? યર એન્ડિંગ ડેટ કઈ થશે? 31st March 2009 by balance carry forward. તરત જ આ બેલેન્સ નેક્સ્ટ યર ઓપોઝિટ સાઇડ એટલે કે ડેબિટ સાઇડ ફોરવર્ડ કરો. રાઇટ ડાઉન ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 1500 રૂપીસ. ચલો ક્લિયર? 1/4/2009. નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં બંને સાઇડનું ટોટલ એવરી યર શું થઈ જશે? ઇક્વલ. હિયર યુ કેન સી, રાઈટ? Total on both the side will come 1500 rupees. So total કરી નાખો. Balance will not be there.
Next account, depreciation account. Close करो students. Total on both the side again will be equal 2200 rupees. The first year entries બધી clear થાય છે. First remember, જેવું year ending થાય students એટલે તરત જ તમારે total કરી અને balances છે ટ્રાન્સફર કરવાના. હવે તમારી બુકમાં જુઓ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ એન્ટ્રી તમે કઈ કરેલ છે ડિરેક્ટલી હવે નેક્સ્ટ યર સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી શું કરો છો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ, રાઈટ? અમાઉન્ટ કઈ લખશો? તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ. Write down 1000 rupees, right? Date કઈ થશે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 31st March 2010. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. Write down 31st March 2010 by interest account 1000 rupees. Next entry શું છે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પેડ. Entry is Jayesh account debit to bank account. So Jayesh account debit side, write down 31st March 2010 to bank account 6000 rupees. આ ટ્રાન્ઝેક્શનની સેકન્ડ ઇફેક્ટ આવે નહીં. વાય? બીકોઝ એ બેંક અકાઉન્ટમાં આવે અને એ આપણે પ્રિપેર કરેલ નથી. નેક્સ્ટ એન્ટ્રી ડેપ્રિસિએશન. એન્ટ્રી શું કરશો? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ. સો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ સાઇડ, રાઇટ ડાઉન ટુ મશીન અકાઉન્ટ 1980. Right? Second effect क्या आपसे? Machine account credit side 31st March 2010 by depreciation account 1980. Next entry P&L transfer. Entry શું કરશો? P&L account debit to interest account to depreciation account. P&L account ની debit effect આવશે નહીં, but interest account credit side, write down by P&L account 1000 rupees. And next depreciation account credit side, write down by P&L account 1980. અહીંયા તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ છે કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ. સો ફર્સ્ટ we will make a total and transfer the balances. ફર્સ્ટ ક્લોઝ કરો મશીનરી અકાઉન્ટ. મશીનરી અકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ છે. Total is 19,800 rupees. Write down on both the side and deduct the debit credit side. Credit side છે minus કરો, right? So the balance will come 17,820. લખશો શું? 31st March 2010 by balance carry forward. તરત જ નેક્સ્ટ યર પહેલા ડેબિટ સાઇડ આ બેલેન્સ ફોરવર્ડ કરો. Write down the date 1/4/2010 to balance brought forward, right? નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો છો જયેશ અકાઉન્ટ. જયેશ અકાઉન્ટ ક્રેડિટ સાઇડનો ટોટલ છે વધુ છે. સો રાઇટ ડાઉન ધ ટોટલ 11,500 ઓન બોથ ધ સાઇડ. ડેબિટ સાઇડ માઇનસ કરો, રાઈટ? સો ધ બેલેન્સ વિલ કમ 5,500 રૂપીસ. શું લખશો? યર એન્ડિંગ ડેટ 31st March 2010 ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ નેક્સ્ટ યર પહેલા તો ક્રેડિટ સાઇડ આ બેલેન્સ ટ્રાન્સફર કરો. To balance brought forward 5,500 rupees, right? Next, interest suspense account. Close करो students. Interest suspense account debit side no total છે વધુ છે. So write down the total on both the side 1,500 rupees. અને credit side minus કરો. So the balance will come 500 rupees. ત્યાં શું લખશો? By balance carry forward, right? તરત જ આ બેલેન્સ નેક્સ્ટ યર પહેલા તો ડેબિટ સાઇડ એ ફોરવર્ડ કરો 1/4/2010 to balance brought forward 500 rupees. Next, interest account close करो. The total on both the side will come 1000 rupees. Next, depreciation account close करो. The total on both the side will come 1980. ચલો અહીં સુધી ક્લિયર થાય છે, રાઈટ? નેક્સ્ટ હવે આપણે થર્ડ યરની એન્ટ્રીઝ કરીએ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટની તમારી બુકમાં જુઓ નેક્સ્ટ એન્ટ્રી કઈ કરેલ છે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી ઇઝ interest account debit to interest suspense account. So interest account debit side, write down 31st March 11 to interest suspense account 500 rupees. Second effect,
interest suspense account credit side. 31st March 11 by interest account 500 rupees. Next entry. Third installment paid. Entry શું કરશો? જયેશ account debit to bank account. So જયેશ account debit side. Write down 31st March 11 to bank account 5,500 rupees. Right? આ ટ્રાન્ઝેક્શનની સેકન્ડ ઇફેક્ટ આવશે નહીં. નેક્સ્ટ એન્ટ્રી depreciation. Depreciation શું છે સ્ટુડન્ટ્સ? The depreciation is depreciation account debit to machinery account. So depreciation account debit side to machine account 1782. Second effect, machine account credit side by depreciation account 1782. Right? Last entry, P&L transfer, P&L account debit to interest account. So interest account ni credit side. Write down by P&L account 500 rupees to depreciation account. So depreciation account ni પણ credit side. Write down by P&L account 1782. આ ખ્યાલ આવે છે? હવે તમારી એક પણ એન્ટ્રીઝ બાકી નથી. યર એન્ડિંગ થાય છે, અકાઉન્ટ ક્લોઝ કરો સ્ટુડન્ટ્સ. મશીનરી અકાઉન્ટ ડેબિટ સાઇડ ટોટલ ઇઝ મોર. So write down the total on both the side. Debit side નો total બંને બાજુ લખો. Credit side minus કરો students. So the balance will come 16,038 rupees. Date 31st March 11 by balance carry forward. Next year આ balance છે forward કર્યાની ખાલી effect આપવાની. So opening year date 1/4/11 to balance brought forward 16,038 rupees. આ ટેલી કેમ થાય સ્ટુડન્ટ્સ? તમારું લેજર કરેક્ટ છે કે નહીં? મશીન અકાઉન્ટમાં તમને જે લાસ્ટમાં બેલેન્સ મળશે એ તમારા ડેપ્રિસિએશનના ટેબલની લાસ્ટ ક્લોઝિંગ બેલેન્સ હશે. હિયર યુ કેન સી ડેપ્રિસિએશનના ટેબલમાં લાસ્ટ ક્લોઝિંગ બેલેન્સ 16,038 રૂપીસ. રાઈટ? નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો છો જયેશ અકાઉન્ટ. જયેશ અકાઉન્ટ લાસ્ટમાં શું થઈ જશે? ક્લોઝ. બંને સાઈડનો ટોટલ છે ઇક્વલ જ આવશે 5,500 રૂપીસ. નેક્સ્ટ interest suspense account, એ પણ always લાસ્ટમાં ટેલી થઈ જશે. total on both the side will come 500 rupees. Next interest account, the total on both the side 500 rupees, and depreciation account, the total on both the side will be equal. ચલો એ સુધી ખ્યાલ આવે? લેજર્સ બધા ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? અહીંયા તમારા પરચેઝરની બુક્સના બધા લેજર્સ છે કમ્પ્લીટ થાય છે. વ્યવસ્થિત રીતે બધા લેજર્સ છે એવું ડ્રો કરી પ્રિપેર કરજો સ્ટુડન્ટ્સ. ઓકે, નાઉ નેક્સ્ટ વી વિલ ડ્રો ધ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. વેન્ડર મીન્સ જયેશ. જયેશની બુક્સના લેજર્સ છે પ્રિપેર કરીએ છીએ. ફર્સ્ટ ડ્રો ધી મહેશ અકાઉન્ટ, ધેન interest suspense account, and then interest account. Only 3 ledgers are required. Right? Okay. કઈ રીતે પ્રિપેર કરશો? ફોર્મેટ તમને ખ્યાલ જ છે સ્ટુડન્ટ્સ કઈ રીતે બનાવવાનું છે? ઓકે, તમારી વેન્ડરના બુક્સની જે જર્નલ એન્ટ્રીઝ છે એ બુક સામે રાખો સ્ટુડન્ટ્સ અને એન્ટ્રીઝ એમાંથી રીડ કરતા જાઓ. ફર્સ્ટ એન્ટ્રી શું છે? સેલ્સ રિલેટેડ. એન્ટ્રી શું કરો છો? મહેશ અકાઉન્ટ ડેબિટ, then to sales account, to interest suspense account. So first entry क्या आपसे? महेश account debit side. Write down the date 1/4/2008. To sales account amount 22,000. To interest suspense account 3,000 rupees. Second effect क्या આવે? સેલ્સ અકાઉન્ટમાં અહીંયા સેલ્સ અકાઉન્ટ છે નહીં એટલે એ ઇફેક્ટ આવે નહીં. થર્ડ ઇફેક્ટ interest suspense account credit side. What will you write? 148 by Mahesh account amount તો કે interest suspense ના કેટલા છે? 3,000 rupees. ચલો આ ક્લિયર થાય છે. સેકન્ડ એન્ટ્રી સેલર છે વેન્ડર છે એમને ડાઉન પેમેન્ટ રિસીવ થાય છે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ. સો બેંક અકાઉન્ટની ડેબિટ સાઇડ ફર્સ્ટ ઇફેક્ટ આપવાની નથી બટ મહેશ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 1/4/2008 by bank account 7,000 rupees. Next one is third one, first installment due. Entry શું કરશો?
interest suspense account debit to interest account. So interest suspense account debit side to interest account 1500 rupees. Second effect, interest account credit side by interest suspense account 1500 rupees. Date કઈ લખશો 31st March 2009. Entry number 4. First installment received. Bank account debit to Mahesh account. So bank account debit ni first effect આવે નહીં. But Mahesh account credit side. Write down 31st March 9 by bank account 6500. Then entry number 5. P&L transfer. Entry શું કરો છો? Interest account debit to P&L account. So interest account debit side. Write down to P&L account 1500 rupees. ચલો અહીંયા ક્લિયર થાય છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? મહેશ અકાઉન્ટ ક્લોઝ કરો. તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે અહીંયા કમ્પ્લીટ થાય છે, રાઈટ? સો ક્લોઝ ધ મહેશ અકાઉન્ટ. Total of debit side is more. Write down the total on both the side 25,000 rupees. Credit side no total. Minus karo students. The balance will come 11,500 rupees. Write down by balance carry forward. Next year તરત જ આ balance છે એ forward કરો students. Debit side to balance brought forward 11,500 rupees. So clear? Next account close करो interest suspense account. Interest suspense account total of credit side is more 3,000 rupees. So write down the total on both the side. Debit side balance find out करो. The balance will come 1,500 rupees. શું લખશો? To balance carry forward. તરત જ next year credit side balance છે forward करो. To balance brought forward 1,500 rupees. Next, interest account. Close karo students. The total on both the side will be equal 1,500 rupees. અહીંયા તમારી ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે કમ્પ્લીટ. હવે ડિરેક્ટલી નેક્સ્ટ યર એન્ટ્રી કઈ કરશો? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? Interest suspense account debit to interest account. So write down interest suspense account debit side 31st March 10 to interest account 1,000 rupees. Next, interest account credit side by interest suspense account 1,000 rupees. Date 31st March 10. Next entry, second installment received. Bank account debit to Jayesh account. So Jayesh account credit side write down by bank account 6,000 rupees. Right? Third entry, P&L transfer. Interest account debit to P&L account. So interest account debit side. Write down to P&L account 1,000 rupees. Clear થાય છે? Right? Next, અહીંયા તમારું સેકન્ડ યર એન્ટ્રીઝ છે કમ્પ્લીટ થાય છે. તો સેકન્ડ યર એન્ટ્રીઝ કમ્પ્લીટ થાય તો ટોટલ કરો સ્ટુડન્ટ્સ. Total of Mahesh account on debit side is more 11,500 rupees. So write down the total on both the side. Credit side minus karo. The balance will come 5,500 rupees. Write down by balance carry forward. તરત જ આ balance next year debit side forward karo. Write down to balance brought forward 5,500 rupees. Next account close karo interest suspense account. Total on both the side will come 1,500 rupees and the debit side minus karo students. So the balance will come 500 rupees. શું લખશો? To balance carry forward. Right? તરત જ next year credit side આ balance forward કરો. To balance okay ત્યાં લખો by balance brought forward 500 rupees. Right? Next, interest account close karo. The total on both the side will come 1,000 rupees. Clear? Next, now third year entries. શું કરો છો students? First, third installment due. Entry શું છે? Interest suspense account debit to interest account. So write down interest suspense account debit side to interest account 500 rupees and interest account
credit side by interest suspense account 500 rupees. Right? Next entry, third installment received. Bank account debit to Mahesh account. So Mahesh account credit side. Write down by bank account 5,500 rupees. Next entry, PNL transfer. Interest account debit to PNL account. So interest account debit side. Write down to PNL account 500 rupees. Clear? Okay. Now first close the Mahesh account. Mahesh account total on both the side will come 5,500 rupees. Right? એ લાસ્ટમાં શું થઈ જશે? ટેલી. Next, interest suspense account total again ટેલી થઈ જશે લાસ્ટમાં. તો total on both the side will come 500. And next, interest account. The total on both the side will come 500 rupees. So here your vendors books ledgers are completed. અહીંયા તમારા વેન્ડર્સની બુક્સના લેજર્સ છે કમ્પ્લીટ થાય છે. તો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ લેજર્સ કઈ રીતે પ્રિપેર કરવા. જર્નલ એન્ટ્રીઝ જો તમને ટુ ધી પોઈન્ટ યાદ હશે સ્ટુડન્ટ્સ તો ને તો જ તમે ડાયરેક્ટલી લેજર્સમાં પોસ્ટિંગ કરી શકશો. અહીંયા તો ફર્સ્ટ સમ હતો એટલે હું એન્ટ્રીઝ અને લેજર્સ બંને કરાવું છું. પણ જ્યારે એક્ઝામમાં તમને ખાલી લેજર્સ પૂછશે ત્યારે તમે એન્ટ્રીઝ તમારે મનમાં બોલવાની રહેશે અને લેજર્સમાં ડાયરેક્ટ પોસ્ટિંગ છે એ કરવાનું રહેશે. અને એ ક્યારે કરી શકશો? જ્યારે એન્ટ્રીઝ છે ક્લિયરલી યાદ હશે. સો ફર્સ્ટ રિમેમ્બર ઓલ ધ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર એન્ડ પરચેઝર બોથ. બંનેની એન્ટ્રીઝ છે ખાસ યાદ રાખજો, એ ક્લિયર હોવી જોઈએ. So here with this we are ending up the session. From tomorrow we will start with the method number 2. Thank you very much. Have a nice day.